ઓકે ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ। આઈ હોપ કે તમે બધા ઠીક હશો, બટ હું ઠીક નથી। 11 વાગી ગયા છે એન્ડ મારા હસબન્ડ શોરૂમ પર છે, મારા સાસુ સસરા ગામડે ગયેલા છે। જો કે ગામડું અમારું નજીક જ છે, 5-7 કિલોમીટર દૂર જ છે। એન્ડ બીજી વસ્તુ કે આજે મારે જવાનું છે હોસ્પિટલ ફરીથી, કેમ કે ફરીથી મને એલર્જી થઈ છે। પહેલાં જેટલી નથી એટલી બધી નથી થઈ, બટ થોડી ઘણી છે। એન્ડ તમે જોઈ શકો છો આ હાથનું લાસ્ટ આ પંજામાં થોડું ઘણું લાલ લાલ દેખાતું હશે, ત્યાંથી એલર્જી મને સ્ટાર્ટ થઈ ગઈ છે। એન્ડ થોડી લાગે છે, બટ મારા સાસુ એમ કે હવે રિપોર્ટ કરાવી લઈએ, એન્ડ રિપોર્ટ કરાવીને જ દવા લઈ લઈએ। એન્ડ અત્યાર સુધી રિપોર્ટ નહોતા કરાય એનું કારણ એ હતું કે જો જ્યારે એલર્જી મટી ગઈ હોય ત્યારે રિપોર્ટ કરાવીએ એનો કોઈ મતલબ નથી, બટ થોડું ઘણું થાય ને પછી રિપોર્ટ કરીએ તો પ્રોપર ખબર પડે કે શેના કારણે થાય છે અને શું નહીં। ઓકે, એના માટે અત્યાર સુધી વેઇટ કર્યો અને આજે થયું છે તો અપોઇન્ટમેન્ટ લઈ રાખી છે। 11:30 વાગે અમારે નીકળવાનું છે, હું રેડી થઈ ગઈ છું। બસ થોડી ઘણી સ્કિન કેર કરવાની બાકી છે, સનસ્ક્રીન લગાવવાની છે એન્ડ થોડી ઘણી લિપ લાઇનર કરી દઈશ, બસ એટલું કરવાનું છે પછી અમારે નીકળવાનું છે। એટલે મને યાદ આવ્યું કે આજે ફરીથી મારું વ્લોગિંગ ના રહી જાય એના પહેલાં હું થોડું ઘણું વ્લોગિંગ કરી લઉં અને થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કેમ મારે થોડું આજે એવું રહેશે, બહાર જવાનું છે હોસ્પિટલ અને કેમ જવાનું છે। તો અત્યારથી તમને કહી દીધું કે થોડા ઘણા હેલ્થ ઇસ્યુ મારે ચાલુ રહેતા હોય છે। 5-6 મંથ થયા મારા મેરેજના, બટ આ પહેલી વાર એવું થયું છે કે થોડી ઘણી પ્રોબ્લેમ આવે છે। તો કંઈ વાંધો નહીં, જોઈ જશે કે લડી લઈશું જોડે, બરાબર। એનું કોઈ નિરાકરણ આવી જાય, દવા લઈ લઈએ એટલે સારું થઈ જાય। બસ આઈ હોપ કે તમે પ્રે કરજો કે મને સારી રીતે મટી જાય અને વધારે ના થાય। હું કંટાળી જવું આવું કંઈક થાય ને એટલે, અને ઇરિટેશન થતું હોય, આપણને કંઈ ગમે ના, બસ એવી સિચ્યુએશન હોય, હાલ એવું જ છે થોડું। એટલા માટે મળીએ આપણે નીકળતા, હું થોડી ઘણી સ્કિન કેર ને એવું કરીને રેડી રહું, મારા હસબન્ડ લોકો આવતા જ હશે। હવે 11:30 વાગે નીકળવાનું છે અને 11 વાગી ચૂક્યા છે। ઓકે, તો મળીએ પછી, બાય બાય ગાઈઝ। ઓકે, તો અમે લોકો નીકળી ગયા છે વીરપુરમાંથી। હવે અમારા સાસુ સસરાને લેવા જઈશું એન્ડ લીઓ મારા ખોડામાં બેઠો છે, બટ મારા હસબન્ડને હેરાન કરે છે, વાડે ઘડિયાને ખોડામાં બેસવા માટે જીદ કરે છે। તો હાલ તો એ જપીને બેઠો છે થોડી વાર, બટ હવે અમે લોકો નીકળી ગયા છીએ। હવે મારા સાસુ સસરાને ગામડેથી લઈને એન્ડ અમે મોડાસા જવાના છીએ। અપોઇન્ટમેન્ટ 2 વાગ્યાની લીધેલી છે, હાલ 11:30-12 વાગવા આવી ગયા છે, એટલે અમે નીકળી ગયા। ઓકે, મળીએ પછી આપણે। ઓકે ગુડ ઇવનિંગ એવરીવન। આજે તો વ્લોગિંગ થયું જ નહીં, જસ્ટ બિકોઝ હું હોસ્પિટલ ગયેલી હતી। 9:30 વાગી ગયા છે રાતના એન્ડ અમે લોકો 7 વાગે ઘરે આવી રહ્યા, જમવાનું બનાવ્યું, જમ્યા એન્ડ ફ્રી થઈને બેઠા છીએ। હાલ હું બેઠી છું, મારા સાસુ સસરા બહાર બેઠા છે, મારા હસબન્ડ અંદર ઊંઘેલો છે, લિયોન બંને। એન્ડ દવા લેવા ગયેલી હું અને દવા આપી બી ખરા, બટ મેડિસિન જ આપી છે, કોઈ રિપોર્ટ કે એવું નથી કરાયું। હાલ તબિયત નથી સારી, કેમ કે પહેલાં જે થયું હતું એવું જ ફરી થઈ ગયું છે મને। પગ ઉપર, આખા પગ ઉપર ફરીથી એલર્જી આવી ગઈ છે એન્ડ નથી મજા આવી રહી, કંઈ ખબર નહીં હવે પકડાઈ જાય કસ એના કારણે થાય છે તો સારું, એન્ડ મટી જાય તો સારું। તમે લોકો મારા માટે પ્રે કરજો કે મને મટી જાય બધું। હાથે તમે જુઓ છો આ જે હથેળીનો ભાગ છે એના ઉપર રેડનેસ છે, એવી પગમાં, બંને પગમાં રેડનેસ છે મને, બહુ જ મતલબ ઇચિંગ થાય છે, સ્વેલિંગ છે, રેડનેસ છે, બધું જ છે। બટ હવે જ્યારે હું હોસ્પિટલ હતી ત્યારે એટલું બધું નહોતું, બટ જ્યારે ઘરે આવી રહ્યા ને ત્યાં સુધીમાં વધી ગયું હતું એન્ડ ફટાફટ મેં ઠંડા પાણી નાહી લીધું એન્ડ કપડાં ખુલ્લા પહેરી લીધા, બટ હજુ વધી જ રહ્યું છે, ખંજવાળને એવું મળતું નથી, એટલા માટે મેડિસિનને એવું મેં ખાઈ લીધું છે હાલ। એન્ડ લોશન લગાવવાનું છે, તો બસ ઊંઘવાના ટાઈમે લોશન લગાવી દઈશ। આઈ હોપ કે મટી જાય બધું, સરખું થઈ જાય બધું જેમ હતું એવું રીતે જ। વ્લોગિંગ થઈ નથી રહ્યું 2-3 દિવસથી પ્રોપર, બટ એમાં શું કરું, પ્રોપર થતું જ નથી કોઈ વસ્તુ, બિકોઝ આ વસ્તુ આવીને આવી રીતે ચાલતી રહે ને, કંઈક બોડીમાં પ્રોબ્લેમ હોય ને તો કંઈક કરવાનું મૂડ નથી જાગતું આપણું। સોરી ગાઈસ, વચ્ચે થોડી ડિસ્ટર્બ થઈ, જસ્ટ બિકોઝ મારા હસબન્ડનો લીઓ બંને અંદર રમી રહ્યા છે એન્ડ
હવે ઊંઘી જશે. મારે બી ઊંઘવું છે. આખો દિવસ હું થાકી ગઈ છું. અને આજે મોટી ગાડી નહોતા લઈ ગયા, નાની ગાડી લઈને ગયા હતા ને, તો એ ગાડી ગેસવાળી છે. તો મને ગેસની ગાડીથી મગજ ચડી જાય, વોમિટિંગ જેવું થાય, એટલે મૂડ જ નહીં સારું. આજનો દિવસ કેમનો કાઢ્યો ખબર જ નથી. ઘરે આવી જાઉં એમ થતું હતું. કેમનું ઘરે આવ્યું એ જ ખબર નહીં પડ્યું. અમે લોકો, મારા સાસુને મને બંનેનો એકસાથે ચાલુ થયેલું. હવે અત્યારે હાલ ઘરે આવીને સારું લાગે છે, બટ થોડી વીકનેસ ને એવું છે ને, થાક લાગ્યો છે, એટલે સૂઈ જવું છે. તો ગુડ નાઇટ એવરીવન. બધા સૂઈ જજો, હનુમાન ચાલીસા કરી લેજો. ઓકે, ગુડ નાઇટ, બાય બાય.